તો આ તરફ નડિયાદ મહાનગરપાલિકાએ તાજેતરમાં જ એક મીડિયા સાથેની વાતચીતમાં પ્રસિદ્ધ થયેલા લેખને લઈને સત્તાવાર રદિયો જાહેર કર્યો છે. આ લેખમાં સરદાર ભુવનના દુકાનદારોનું સ્થળાંતર કરવા કાશીબા પાર્કમાં બનાવેલ શેડમાં ગેરરીતિ અને વધારાના ખર્ચ અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. માહિતી મુજબ આ લેખમાં પતરાના 33 શેડ માટે ₹40 લાખ સુધીમાં કામ પૂર્ણ થવું જોઈએ તેમ જણાવાયું હતું, પરંતુ મહાનગરપાલિકાએ ₹72 લાખ ચૂકવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મુદ્દે ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદડે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ અહેવાલ સંપૂર્ણપણે ખોટો, પાયા વિહોણો અને જનતાને ગેરમાર્ગે દોરનાર છે. તેમણે વધુમાં જણાવ્યું કે સમગ્ર કામગીરી આરએનબીના માન્ય SOR મુજબ અંદાજ બનાવી અને નિયમોનુસાર ટેન્ડર પ્રક્રિયા દ્વારા L1 એજન્સીને સોંપવામાં આવી હતી. આ સાથે જ ₹72 લાખના ખર્ચ અંગે કોઈ તથ્ય નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ શેડ બનાવવા માટેનો વાસ્તવિક ખર્ચ ₹38.51 લાખ રહ્યો છે. ઉપરાંત સમગ્ર પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ, જમીન સમતલ કરવી, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઇટ, ટોયલેટ બ્લોક અને અંડરગ્રાઉન્ડ સંપ જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. આ તમામ કામોનો કુલ ખર્ચ ₹51.97 લાખ અને ટેન્ડર તથા GST સહિત ₹65 લાખ જેટલો થયો હોવાનું મનપાએ જણાવ્યું. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ પ્રકારનો વધારાનો ખર્ચ કરવામાં આવ્યો નથી અને સમગ્ર પ્રક્રિયા નિયમો મુજબ પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે. આ સાથે જ સદંતર ખોટો ગણાવી તેનો સત્તાવાર ખંડન પણ કરવામાં આવ્યું.